ધારી નવી વસાહત મહિલા કોલેજ પાછળના એરિયામાં રહેતા નગરજનો એવું એક નક્કી કરેલું કે રોગચાળો ન ફેલાય, વરસાદી માહોલ હોવાથી મચ્છરોનો ત્રાસ અથવા તો કોઈ જીવજંતુ ના રહે એટલા માટે આજે એમના ખર્ચે આજે દવાનું છંટકાર કરેલ. આવનારા દિવસોમાં રોગચાળો ન ફેલાય એટલા માટે આ આયોજન કરવામાં આવ્યું. ચંદ્રસિંહ વાઘેલા મારું નામ છે. અમારા ભાઈ રમેશભાઈ અમારે સેવાવર્તી કામ કરે છે કે ભાઈ જે રીતે અહીંયા સમયમાં અમારા વિસ્તારમાં જે આ મચ્છરનો ઉપદ્રવ બહુ અતિશય પ્રમાણમાં હોવાને કારણે એ ભાઈ પોતાના ખર્ચે દવા લઈ આવી અને દવાનો છંટકાવ કરે છે, જેથી કરી અને આ મચ્છરનો ઉપદ્રવ ન વધે અને શેરીની અંદર કોઈ પણ જાતનો રોગચાળો ન ફેલાય એ માટેની એમની સેવા છે. અમારા ધારી નવી વસાહત યોગીજી કોલેજની બાજુમાં નાના નાના છોકરા છે, મચ્છરનો પણ થોડોક વધારે ભરાવ છે, એટલે આ ભાઈ સેવા કરે છે, આખી શેરીમાં દવા છાંટે. કેટલા લીટર તમે દવા છાંટી? છેટી 3 લીટર 2 ફૂટ. શું નામ તમારું? રમેશભાઈ ગોંઢા.